મેં જે રઘવાયા થયાનો શબ્દ વાપર્યો એ આ જ છે. ચૈતરભાઈની લોકપ્રિયતા ગુજરાતની સીમાઓ વટી ગઈ છે. મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારમાં પણ ચૈતરભાઈ એટલા જ લોકપ્રિય છે. મધ્યપ્રદેશના અડીને જે જિલ્લાઓ છે, આદિવાસી વિસ્તારો છે, ત્યાં પણ ચૈતરભાઈ એટલા જ લોકપ્રિય છે. અને રાજસ્થાનના ડુંગરપુર, ઉદયપુર વગેરે જે આદિવાસી જિલ્લાઓ છે, એમાં પણ ચૈતરભાઈ એટલા જ લોકપ્રિય છે. ચૈતરભાઈ લોકપ્રિય શેનાથી છે? તો ચૈતરભાઈ એમના કામથી લોકપ્રિય છે. એમણે અનેક પ્રકારનો આદિવાસી સમાજને નામે થતો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો, એટલે ચૈતરભાઈ સમાજમાં લોકપ્રિય છે. ચૈતરભાઈમાં આદિવાસી સમાજને એક આશાનું કિરણ દેખાય છે, એટલા માટે ચૈતરભાઈ લોકપ્રિય છે. બીજી તરફ ભાજપે ક્યારેય કોઈ કામ કર્યા નથી આદિવાસી સમાજમાં. આજે પણ જે ભાજપ સત્તામાં આવ્યું એના પહેલા જે પ્રશ્નો હતા એના કરતા વધારે પ્રશ્નો આજે છે. ચાહે એમના FCRA ના પ્રશ્નો હોય, ચાહે એમના સિંચાઈના પ્રશ્નો હોય, અરે પીવાના પાણીના પ્રશ્નો હોય, વિદ્યાર્થીઓના સ્કોલરશીપના પ્રશ્નો હોય, આરોગ્ય શિક્ષણની સેવાઓના પ્રશ્નો હોય, STની બસના પ્રશ્નો હોય, અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો આદિવાસી સમાજ ભાજપના રાજમાં કરી રહ્યો છે. અને એમની એ પીડાને ચૈતરભાઈ વાચા આપે છે. તો સ્વાભાવિક છે કે જે પીડા આપે છે એની તરફ તો એ બસ મૂકે કે કંઈ પણ મૂકે તો લોકો નથી જવાના. જ્યાં પીડાનો હલ થવાની આશા છે ત્યાં જ લોકો જવાના. એટલે આ બે દ્રશ્યો પછી અને એ સગવડો આપીને પણ જે ભીડ લાવ્યા, એ ભીડમાં પણ જે પૈસા વપરાયા એની પાછળ, એ પણ પાછા આ જ આદિવાસી સમાજના હતા. એટલે એનો ગુસ્સો દિવસે દિવસે તીવ્ર થતો જાય છે. એ માત્ર એક ઝલક હતી. ફરીથી નરેન્દ્રભાઈ જો આવી